ચાલો બેટા આવાજો ધ્યાન ધોરણ 11 ચેપ્ટર નંબર 4 લેક્ચર નંબર 6 હવે આપણે થોડીક વાત કરશું એની તો કંઈક એવું છે એમાં આપણે જોવાનું છે ઉદાહરણ સ્વાધ્યાયનો 4.8 દાખલા નંબર કંઈક સ્વાધ્યાયનો 4.8 સ્વાધ્યાયનો 4.8 ત્રણ છોકરીઓ બતાવી છે જે 200 મીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર રિંગમાં બરફની સપાટી પર સ્કેટિંગ કરી રહી છે. જો ધ્યાન આપજો, આમ છે આ વર્તુળાકાર રિંગ છે. હવે આની અંદર સ્કેટિંગ કરે. સ્કેટિંગ તો ખબર તમને બધાને, સ્કેટિંગ, આઈસ સ્કેટિંગ. શું કરે છે બેટા? સ્કેટિંગ. હવે એમાં હું કીધું છે જુઓ, હા 200 મીટરની ત્રિજ્યાવાળા, એટલે આની આ ત્રિજ્યા લેવું ને, આની આ ત્રિજ્યા રિંગની કીધું છે એ લોકોએ કે ભાઈ રિંગની ત્રિજ્યા r બરાબર 200 મીટર છે. એટલે અહીંયાથી આટલો ભાગ, કેન્દ્ર સુધીનો ભાગ, આટલો ભાગ ત્રિજ્યા. પછી જોવાનું આપ્યું છે સપાટી કિનારી P પર બિંદુ P થી સ્કેટિંગ શરૂ કરે છે તથા P ના વ્યાસાંતે બિંદુ Q પર જુદા જુદા પથો પર થઈને આકૃતિમાં દર્શાવ્યા મુજબ પહોંચે છે. આ P છે. તો P થી Q પર 3 રીતે જાય. આમ સીધા માર્ગે જાય છે Q સુધી. પછી એક માર્ગ કંઈક આવો આપેલો છે, બીજો માર્ગ છે, 3 માર્ગ છે. આ સીધો, એક બાણ જેવો, બામ જેવો ને બાણ જેવો, અને ત્રીજો એક આમ છે કંઈક. આ ત્રીજો માર્ગ છે. 3 માર્ગ છે. અને A, B અને C એમ કીધું છે. તો દરેક છોકરીના સ્થાનાંતર સદિશનું માન કેટલું છે? દરેક છોકરીના એક મિનિટ પહેલા કેવું જુદા જુદા પથો પર થઈને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પહોંચે છે. તો દરેક છોકરીના સ્થાનાંતર સદિશનું માન, સ્થાનાંતર સદિશનું ખાલી માન કીધું છે. માન, મૂલ્ય કેટલું? કઈ છોકરી માટે તેનું માન તેનું મૂળ સ્કેટિંગના પથ લંબાઈ જેટલું હશે? કઈ એવી છોકરી છે કે જેનું માન, સ્થાનાંતરનું માન એના પથ લંબાઈ જેટલું હશે? દરેકનું આ બાજુ ધ્યાન બેટા. પથ લંબાઈ જેટલું હશે એવું તમને પૂછ્યું છે. કોના જેટલું? પથ લંબાઈ જેટલું. હવે જોજો, આગળ જોતા જઈએ આપણે. બહુ સિમ્પલી ચાલુ કરવાનું છે આપણે, જો ખબર પડતી હોય તો. હવે આમાં ધીમે ધીમે આગળ વધીએ. આ જ વસ્તુ ધીરે ધીરે આગળ લઈ જવાની છે આપણે. કેવી રીતે લઈ જશું એ મારો વારો. ચલો આવ્યું 3 આ A, B અને C છે, બરાબર. તો 3 માર્ગમાં ધ્યાન આપજો. 3 માર્ગમાં કયા 3 માર્ગ? A, B અને C. 3 માર્ગમાં 3 માર્ગ લઈ લો તમે. તો આ 3 માર્ગમાં મને એક વસ્તુ કે સ્થાનાંતર કેટલું થાય? નાના છોકરાને ખબર પડે. 3 માર્ગમાં આ 3 માર્ગ લઈ લો તમે, બરાબર. તો આનું સ્થાનાંતર તમને વાત કરે, 3 માર્ગમાં સ્થાનાંતર એટલે કે સ્થાનમાં થતો ફેરફાર એક સરખો ક્યાંથી? P થી Q સુધી છે. Q સુધીનો છે. એટલે કે 3 માર્ગનું સ્થાનાંતર, બરાબર. એક જ મિનિટ ખાલી બેટા, હું જોઈ લઉં. ABC છોકરીનું નામ આપેલા છે, આ ABC. તો ABC 3 માર્ગના જગ્યાએ છોકરીઓ. 3 છોકરીના સ્થાનાંતર એટલે સ્થાનમાં થતા ફેરફાર
PQ સુધીનો છે. તો 3 એ શું બેટા? છોકરી. છોકરીના સ્થાનાંતર બરાબર રિંગનો વ્યાસ થાય. રિંગનો શું થશે? વ્યાસ. તો વ્યાસ બરાબર, તો વ્યાસ એટલે આપણે ભણી ગયા 2 ગુણ્યા r. તો 2 ગુણ્યા r, તો 2 ગુણ્યા r કેટલા હશે? 200. તો એ 200 થશે. તો 200 એટલે કેટલા થાય? 2 દુ 4, 400 મીટર. 3 એ 3 માર્ગના સ્થાનાંતર એક સરખા. ગમે તે માર્ગે જાય, કોઈ પણ માર્ગે જશે તો સ્થાનમાં થતો ફેરફાર તો સર આટલો જ આવે, આટલો જ. આમ સીધો અહીંયાથી આમ જાય પણ સ્થાન તો P થી Q જાય. પહેલી છોકરી, બીજી છોકરી P થી B જાય તો સ્થાન તો P થી Q, સોરી B, બીજી છોકરી B P થી Q જાય તો સ્થાન તો એ જ આવે. અને P થી Q 3 એ 3 માર્ગમાં એ જ આવે. સ્થાનાંતર તો કેટલું થશે? 400 મીટર. 3 એ 3 માં સ્થાનાંતર તો 400 મીટર જ થાય. આ ધ્યાન રાખજો. હા, અને કઈ છોકરીનું પથ લંબાઈને સ્થાનાંતર એક સરખું એવું પૂછ્યું છે તમને. કઈ છોકરીનું પથ લંબાઈને સ્થાનાંતર એક સરખું એવું તમને પૂછ્યું છે. તો સર એ ક્યાં આવે? ચલો જોઈએ. કઈ છોકરીનું એક સરખું લાગે તમને? આવ્યું B છોકરીનું. કારણ કે જે પથ લંબાઈ છે, જો આમાં એ છોકરીને લેવું તો પથ લંબાઈ આટલી આખી થાય, આ થાય, અને સ્થાનાંતર P થી Q થાય. B છોકરીમાં સ્થાનાંતર P થી Q અને પથ લંબાઈ પણ P થી Q. જ્યારે C છોકરીમાં સ્થાનાંતર સ્થાનમાં કેટલો ફેરફાર થયો? P થી Q, કારણ કે છેલ્લે ત્યાં પહોંચે, પણ પથ લંબાઈ બહુ મોટું થઈ જાય. તો કઈ છોકરી? છોકરી B માં, છોકરી B ની B માટે પથ લંબાઈ અને સ્થાનાંતર બે એક જ છે, એક સમાન છે. બંને કેવા છે? એક સમાન. એવું એ લોકોએ કીધું. જો ચાલો ખબર પડી આમાં? બંને કેવા છે? એક સમાન. બંને એક સમાન છે. આ તમારો સ્વાધ્યાયનો 4.8. થોડાક આગળ જઈએ. પૂછી નાખો છો આને. સ્વાધ્યાયનો 4.9. આકૃતિ દોડ નાખો છે, એ લોકોએ આપેલી છે. સ્થાનાંતરને બધા જ કરાવીશ આજે હું દાખલા. સ્વાધ્યાયનો કયો બેટા? 4.9. શું છે જોઈએ. ચલો. એક સાયકલ સવાર 1 કિમી ત્રિજ્યાવાળા એક વર્તુળાકાર બગીચામાં કેન્દ્રથી ગતિ કરી. પેલા આકૃતિ દોડ નાખો. વર્તુળાકાર માર્ગ કંઈક આવો આપ્યો છે, જુઓ બેટા. ગોળ થોડુંક વધારે પડતું મોટું દોરી દઉં છું. જોજો આની ત્રિજ્યા, સાયકલ સવાર, વર્તુળાકાર બગીચા, તો આપણે લખી જ નાખીએ, આપેલું છે. વર્તુળાકાર બગીચાની ત્રિજ્યા r બરાબર 1 કિલોમીટર. જવાબ એક જ મિનિટ જોઈ લો. કિમી પર કલાકમાં છે એટલે વાંધો નહીં. ચલો 1 કિલોમીટર બરાબર. બગીચાના કેન્દ્ર O થી ગતિ શરૂ કરે છે. કેન્દ્ર O થી ગતિ શરૂ કરે છે તથા બગીચાના કિનારા P સુધી પહોંચે છે. ચલો, O થી શરૂ કરે છે, P સુધી પહોંચે છે. આ O છે. O થી શરૂ કરીને P સુધી પહોંચે છે. પછી ક્યાં ગયો? ત્યાંથી તે બગીચાના પરિઘ પર સાયકલ ચલાવતા OQ માર્ગે આકૃતિમાં કેન્દ્ર O પર પાછો આવે છે. OQO માર્ગે પાછો આકૃતિમાં કેન્દ્ર પર પાછો આવે છે. એટલે એ ભાઈ પાછા અહીંયાથી આમ પહોંચ્યા. એટલે પહેલા એ P થી Q ગયો,
પછી આ પરિઘ પર ફરી આ પરિઘ પર ચાલે 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 ત્યાંથી અહીંયા સુધી આવ્યો અહીંયા અને પછી અહીંયાથી પાછો આમાં આવ્યો. ઓપી અને અહીંયા કંઈક ક્યુ છે એટલે આમ એ ગતિ કરે છે અને એના માટે જો આ ચક્કર કાપવા તેને 10 મિનિટ લાગતો હોય તો ચોખ્ખું સ્થાનાંતર, સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ 3 વસ્તુ શોધવાનું છે. 10 મિનિટ લાગે છે. 10 મિનિટ ચોખ્ખું સ્થાનાંતર, સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ આટલી વસ્તુ શોધવાનું કીધું છે. ચોખ્ખું સ્થાનાંતર, સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ. તો શું આવશે? મારા દીકરાઓ લાગી પડશે. ચોખ્ખું સ્થાનાંતર, સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ. તો ક્યાં હતા આપણે? મારો વારો. પહેલા છે ચોખ્ખું સ્થાનાંતર. આમાં ખબર પડી બેટા? સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ કીધી છે. સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપ બરાબર કાપેલું કુલ અંતર છેદમાં તે માટે લાગતો સમય. કાપેલું કુલ અંતર છેદમાં તે માટે લાગતો સમય. અને સરેરાશ વેગ બરાબર કરેલું સ્થાનાંતર છેદમાં તે માટે લાગતો સમય. લાગતો સમય તો છેદમાં એટલે પેલા મારી પાસે પથ લંબાઈ જોશે, કુલ કેટલું અંતર કાપ્યું પથ લંબાઈ. પછી જોશે સ્થાનાંતર. શરૂ ક્યાંથી કરે છે? ઓ થી શરૂ કરે છે. ઓ થી પી, પી થી ક્યુ, ક્યુ થી પાછો ઓ. તો સ્થાનાંતર કેટલું થઈ ગયું? 0. તો અહીં સ્થાનાંતર. અહીં કયો સવાલ? સાયકલ સવાલ. સાયકલ સવાર કેન્દ્ર ઓ થી શરૂ કરી ઓ, પી, ક્યુ અને ઓ એટલે પાછો આમ માર્ગે પાછો ગતિ કરી ફરી ઓ પર જ આવે છે. માટે સ્થાનાંતર એટલે કે સ્થાનમાં થતો ફેરફાર. તો એનું સ્થાનાંતર યાદ રાખજો કેટલું થઈ જાય? 0. એટલે જ એનું સ્થાનાંતર એટલે કે સ્થાનમાં થતો ફેરફાર કેટલો થઈ જાય? 0. પહેલી વસ્તુ આપણને મળી ગઈ. સ્થાનાંતર કેટલો થઈ ગયો? 0. આટલામાં ખબર પડી? એનું સ્થાનાંતર 0 થઈ ગયું. હવે પથ લંબાઈ શોધો. તો અહીંયા ધ્યાન આપજો ખાસ. હું ડાયરેક્ટ લખીશ સાયકલ સવારે કાપેલ પથ લંબાઈ એટલે પથની લંબાઈ. ઓ થી પી તો પથ લંબાઈ બરાબર ઓપી પ્લસ પાછું ચાપ આ ઓપી થાય. પછી આ ચાપ પીક્યુ પ્લસ ક્યુ થી ઓ તો પાછો ક્યુ ઓ એમ. આની લંબાઈ આ લંબાઈ. જો હું પીક્યુ નો લખી શકું, હું પીક્યુ લખું તો આ થઈ જાય સીધું આમ. એ નો ચાલે એટલે મારે ચાપ પીક્યુ લખવું પડે. ખબર પડે છે બેટા? એટલે મેં ચાપ પીક્યુ લખ્યું છે. ચાપ પીક્યુ. હું જે કહેવા માંગુ છું ખબર પડે છે બેટા? એટલે આ ઓક્યુ. તો આ તો ત્રિજ્યા આર થઈ ગઈ જે આપણે લખેલી છે 1 કિલોમીટર વત્તા ચાપ પીક્યુ એટલે આ શું થાય? આખો આ જે પરિઘ હોય આખો પિઝા છે. તો આ પિઝાનો કયો ટુકડો થાય? ચોથો ટુકડો. તો પરિઘનો એટલે 2πr પરિઘનો ચોથો ભાગ. આ 2πr આખા પરિઘનો આ ચોથો ભાગ. આ 1, આ 2, આ 3 અને 4 એટલે પરિઘનો ચોથો ભાગ પ્લસ
QO, તો QO એ તો પાછી ત્રિજ્યા શું થઈ ગઈ R, તો આ કેટલા થશે 1 પ્લસ 2πr એટલે 2 ગુણ્યા 3.14 ગુણ્યા 1/4 વત્તા 1 કેટલા થાય? ગણન યંત્રનો ઉપયોગ કરવો પડશે આપણે. તો શું થાય બોલો? 2 ગુણ્યા 3.14 ભાગ્યા 4 25.12 આવું થોડું થાય 25.12 ન થાય બેટા. 3.14 ગુણ્યા 2 ભાગ્યા 4 1.57 પ્લસ 2 3.57 આવ્યા. કેટલા આવ્યા? 3.57 1 મિનિટ વાંધો નહીં. ચલો 3.57 સર તમે શું જોયું? કિલોમીટર. મેં જોયું કે લોકોએ જવાબ કયા સ્વરૂપમાં આપ્યા છે? 3.57. ચલો બરાબર જ છે. લોકોએ જવાબ કિલોમીટર પર કલાકમાં આપ્યા છે 3.57. આ એની થઈ ગઈ બેટા પથ લંબાઈ. જોજો મજા આવે એવું છે. આ એની થઈ ગઈ પથ લંબાઈ. હવે અહીંયા ધ્યાન આપો. આટલે ખબર પડી સ્થાનાંતર પથ લંબાઈ, સ્થાનાંતર પથ લંબાઈ. હવે કઈ જ નહીં, જો પથ લંબાઈ આવી ગઈ. આપણે તો શું શોધવાનું છે? બે વસ્તુ શોધવાનું, સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ. તો અહીંયા જો આ ભાગ નીચે દેખાશે સરેરાશ વેગ. તો સરેરાશ વેગ એટલે કરેલું સ્થાનાંતર છેદમાં તે માટે લાગતો સમય. પણ સર સ્થાનાંતર તો 0 છે એટલે વાર્તા પૂરી, બાકી કંઈ કરવાની જરૂર જ નથી. સ્થાનાંતર 0 એટલે સરેરાશ વેગ કેટલો થઈ જાય? 0. સમયની વાત જ નથી કરવાની. હવે અહીં સાયકલ સવારને ગતિ કરવા માટે લાગતો સમય એ લોકોએ આપેલો છે બરાબર t બરાબર 10 મિનિટ આપેલો છે. કેટલા મિનિટ આપ્યો છે? 10 મિનિટ. કેટલો મિનિટ? 10 મિનિટ. કેટલો મિનિટ આપ્યો છે? 10 મિનિટ. હવે આ 10 મિનિટ પણ જવાબ એ લોકોએ કિમી પર કલાકમાં માંગેલા છે. તો બુદ્ધિ ચાલવી જોઈએ. જવાબ માંગ્યા છે કિમી પર કલાક. તો શું ખબર પડવી જોઈએ? કિમી પર કલાક કેટલા છે? 10 કિમી પર કલાકની વાત થાય છે. તો તમારે શું કરવું પડે? આને કલાકમાં ફેરવવા પડે. તો કંઈ જ નહીં, 10/60 કરી નાખો તો આ કલાક થઈ જાય. સમય આમ ફેરવવો પડે. સર અહીંયા જો સમયની અહીંયા 0 હતું એટલે સમય લખવામાં મેં ટાઈમ બગાડ્યો નહીં. મેં કહ્યું પહેલાં સમય ફેરવવો પડે. હવે સરેરાશ ઝડપ બરાબર કરેલું કાપેલ પથ લંબાઈ છેદમાં તે માટે લાગતો સમય. ચોમાં દીકરા પથ લંબાઈ લખાવો. પથ લંબાઈ લખેલી જ છે એની 3.57 છેદમાં 10/60. 60 ઉપર જશે. કેલ્સી ક્યાં ગયું આપણું? છો તમે મારા કરતાં પહેલાં કરવાનું બેટા. ગુણ્યા 60/10 21.42 આવી ગયો. 21.42 કિમી પર કલાક. આ થઈ ગયું સરેરાશ ઝડપ. બધી જ વસ્તુ શોધાઈ ગઈ. 4 વસ્તુ પહેલાં ખબર પડી જોઈએ કે ભાઈ વેગ શોધવાનો હોય તો સ્થાનાંતર અને સમય હોવો જોઈએ, અને ઝડપ શોધવાની હોય
તો પથ લંબાઈ અને સમય હોવો જોઈએ. એટલે મેં પહેલાં સ્થાનાંતર શોધ્યું. ભાઈ શરૂ કરે O થી P, P થી Q, Q થી O પાછો એટલે સ્થાનાંતર 0. પથ લંબાઈ O થી P, O થી P, ચાપ PQ, ચાપ PQ. અહીંયા શબ્દ આ ધ્યાન રાખજો. તમે PQ લખો ને તો આમ સીધું થઈ જાય. PQ ન લખે ને PQ આમ સીધું થઈ જાય. તો PQ ન લખી શકીએ આપણે, ચાપ PQ અને OQ, QO. ત્રિજ્યા વત્તા ચોથો ભાગ પરિઘ, પરિઘ એટલે 2πr, આ પરિઘનો ચોથો ભાગ એમ 2πr/4 અને OQ એટલે પાછો r આવી ગયો. જો આ તમારો સ્વાધ્યાયનો 4.9. હવે આગળ હજી એક આવો બચ્ચું જેવો દાખલો છે, જોઈ લઈને. આવા નાના નાના જે દાખલા છે પતાવી દઈએ આપણે. આ બધા એક જ, સ્થાનાંતર ને પથ લંબાઈ. હવે છે 4.11. 4.11 સ્વાધ્યાયનો 4.11 8, 9, 4.11. ક્યાં હતા આપણે? સ્વાધ્યાયનો 4.11. તો શું આવશે સ્વાધ્યાયનો 4.11? જો એક મુસાફર, અંદર રકમ વાંચું છું અહીંયા. એક મુસાફર એક નવા શહેરના સ્ટેશન પર ઉતરીને, એટલે એક આ નવા શહેરનું સ્ટેશન છે, આ સ્ટેશન ઉતરીને, આ સ્ટેશન પર અહીંયા ઉતરો. સ્ટેશન પર ઉતરીને ટેક્સી કરે છે. સ્ટેશનથી સુરેખ રોડ ઉપર તેની હોટલ 10 કિલોમીટર દૂર આવેલી છે. જો તમે સીધે સીધા જાઓ તો અહીંયા હોટલ આપી છે, હોટલ. તેથી અવાજ ઓછો કરે બેટા, મારો અવાજ ઓછો કરે. આમાં થોડો અવાજ ઓછો કર, સ્પીકરનો અવાજ બહાર આવે. હોટલ જો અહીંયાથી આમ સીધો જાય ને, આમ સીધા માર્ગે, તો એ 10 કિલોમીટરનો રસ્તો છે. કેટલો છે? 10 કિલોમીટર સીધા સુરેખ માર્ગે છે. પરંતુ ટેક્સી ડ્રાઈવર મુસાફરને 23 કિમી લંબાઈના વાંકા ચૂકા માર્ગે 28 મિનિટમાં હોટલે પહોંચાડે છે. એટલે ટેક્સી ડ્રાઈવર બહુ મોટી નોટ લાગે છે, કારણ કે 10 કિલોમીટરનો રસ્તો હતો એટલે મીટર ચાલુ કરી નાખ્યું અને વાંકા ચૂકા માર્ગે, વાંકા ચૂકા માર્ગે હોટલે પહોંચાડે છે. અને એ માર્ગ આપેલો છે 23 કિલોમીટર. 23 કિલોમીટર સમજી ગયો કેટલો મોટો? નથી બોલું કેવો હશે એમ, સમજી ગયા તમે બધા. કેટલી મિનિટમાં પહોંચાડે છે? 28 મિનિટમાં પહોંચાડે છે. જે 10 મિનિટનો રસ્તો, 10 કિલોમીટરનો રસ્તો હતો એને 23 કિલોમીટરમાં ફેરવો અને 28 મિનિટમાં પહોંચાડે છે. તો ટેક્સીના સરેરાશ ઝડપ અને સરેરાશ વેગનું મૂલ્ય કેટલું હશે? તે બંને સમાન હશે એમ પૂછ્યું છે. એટલે શોધવાના, એટલે ખબર પડી જાય સમાન હશે કે નહીં. તો તમને પહેલાં શોધવાના કીધા છે, બંને સમાન હશે એવું પૂછ્યું છે. ચાલો, મારા દીકરાઓ આમ તો હોશિયાર છે મારા કરતાં. શું આવશે કયો? બંને સમાન હશે. પહેલાં શું કીધું છે તમને? સરેરાશ શું? ઝડપ અને સરેરાશ વેગ. તો હમણાં જ મેં આગળ દાખલો કર્યો. સરેરાશ ઝડપને વેગ કહી તો જો અહીંયા તેને સમજો, કંઈ જ નહીં, હું કરાવું છું. પહેલાં શું કરશું? સિમ્પલ. સ્થાનાંતર કેટલું છે કયો? સ્થાનાંતર મુસાફરે કરેલું સ્થાનાંતર અથવા ટેક્સીનું સ્થાનાંતર. ચલો, તો ટેક્સીનું એક જ મિનિટ, જવાબ શેમાં છે જોઈ લઈએ. કિમી પર કલાકમાં. ચલો, ટેક્સીનું સ્થાનાંતર. તો ટેક્સીનું સ્થાનાંતર કેટલું થાય બેટા? સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર, સીધો પક કરતો એટલે 10 કિલોમીટર. ટેક્સીની પથ લંબાઈ
પથ લંબાઈ, પથની લંબાઈ, પથ આખો પથ લેવાનો. જવાનું છે સ્ટેશનથી હોટલ, તો આમ સ્થાન તો ખાલી 10 કિલોમીટર જ બદલાણું કહેવાય, પણ એને આખો માર્ગ છે, આ માર્ગ એનો આખો આ માર્ગ. પછી મુકેશ અહીંયા કેમ તૂટી ગયો, ખાડો છે, એવું બધું કાંઈ નથી. આખો માર્ગ એનો પથ લંબાઈ. તો એની પથ લંબાઈ કીધી છે 23 કિલોમીટર. અને લાગતો સમય આપેલો છે તમને, લાગતો સમય બોલેલો આગળ પાછો સમય એ મિનિટમાં છે, જે તમારે કલાકમાં ફેરવવો પડશે, કારણ કે જવાબ આપેલો છે કિમી પર કલાકમાં. એ કેટલા મિનિટ છે બાપુ? 23 કિલોમીટર 28 મિનિટ. આ આપેલો છે 28 મિનિટ. એટલે આપણે કલાકમાં ફેરવવું હોય તો કંઈ જ નહીં કરવાનું, તો શું કરવાનું? 28 ભાગ્યા 60 અવર થઈ ગયું. તો હવે તમારે શોધવાનું શું છે કે તમે 3 વસ્તુ શોધો, એક સ્થાનાંતર, એક પથ લંબાઈ અને એક સમય. બરાબર. આપણે શોધવાની છે સરેરાશ ઝડપ. તો સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈ છેદમાં તે માટે લાગતો સમય. પથ લંબાઈ છેદમાં તે માટે લાગતો સમય. તો પથ લંબાઈ કેટલી છે બાપુ? 23 કિલોમીટર. છેદમાં લાગતો સમય કેટલો છે? 28/60. ગણન યંત્રનો આપણે ઉપયોગ કરી નાખશું. ચલો કેટલો આવે છે બેટા? 23 ગુણ્યા 60 ભાગ્યા 23 ગુણ્યા 60 ભાગ્યા 28. તો કેમ આમ થયું? ભૂલ ગઈ રહી. 23 ગુણ્યા 60 ભાગ્યા 28. 49.28 એવો કંઈક આવ્યો. જો 49.28 કિમી પર અવર. એટલે એ લોકોએ કંઈક લખેલું છે 49.3 કિમી પર અવર. ચલો એકદમ સાચું. સરેરાશ ઝડપ, પછી સરેરાશ વેગ. સરેરાશ વેગ એટલે ઝડપ અને વેગ. વેગ એટલે કરેલું સ્થાનાંતર છેદમાં તે માટે લાગતો સમય. કરેલું સ્થાનાંતર છેદમાં તે માટે લાગતો સમય. જો સ્થાનાંતર બોલો દીકુ 10 કિલોમીટર છે, સમય એ જ આપણો 28, કારણ કે સમય તો એ જ આવે ને સીધો. આમ જાઓ ભલે સ્થાનમાં આટલો ફેરફાર થયો, પણ સમય તો કેટલો લાગ્યો એને? 28 મિનિટ જ લાગ્યો. સમય તો એના માટે 28 મિનિટ જ રહેશે. સમય તો કેટલો? 28 મિનિટ. એટલે 28/60. તો 600 ભાગ્યા 28, કારણ કે 60 ઉપર જશે. 600 ભાગ્યા 28 ગુણ્યા થઈ ગયા 600 ભાગ્યા 28. 21.428. ડાયરેક્ટ લખી નાખું છું. 21.428 એટલે 21.43 કિમી પર અવર. આ તમારું સરેરાશ, આ છે સરેરાશ ઝડપ, અને આ છે તમારું સરેરાશ વેગ. વાર્તા પૂરી. એટલે 2 વસ્તુ શોધો. હવે તમને એમ પૂછ્યો સવાલ, શું આ બંને સમાન છે? ના, સમાન નથી. સ્વાભાવિક તમે જોઈ શકો કે સરેરાશ ઝડપ એ મોટા છે સરેરાશ વેગ કરતા. બંને સમાન નથી. આપણને પૂછ્યું છે. આ MCQમાં આવે. આ બહુ રીતે પૂછાય બેટા, કોઈ લિમિટ જ નથી આની. આ ચોથો છે મસ્ત દાખલો. બરાબર. ચલો હવે આગળ. ખબર પડે છે બેટા આમાં? એટલે કેટલા દાખલા થયા સ્વાધ્યાયના? આ દાખલા જોઈએ આપણે. બીજા દાખલા છે 2, એમના હું નેક્સ્ટ કરું. ચલો ખાસ વાત. જય શ્રી કૃષ્ણ.